मैं नरेंद्र दामोदर दास मोदी આ વાત એ હસ્તીની છે જે દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓમાંથી એક છે. આ કહાની એ રાજનેતાની છે જે દુનિયાની સૌથી મોટી લોકશાહીના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી છે. આજે વ્યક્તિત્વની વાત થશે જેણે 130 કરોડ દેશવાસીઓનું જીવન સર્વશ્રેષ્ઠ બનાવવા અને માનવતાની સેવા કરવાનો લીધો છે સંકલ્પ. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं. નરેન્દ્ર મોદીનું જીવન સંઘર્ષ, સપનાઓ અને સમર્પણની કહાની છે. આ કહાની એ વિરાટ વ્યક્તિત્વની છે જેના માટે સેવા જ સત્તા છે, જેના માટે ના તો કોઈ નાનું છે કે ના તો કોઈ મોટું છે, કે ના તો કોઈ હિન્દુ છે કે ના તો કોઈ મુસલમાન. જેણે આપ્યો છે સૌને સાથે લઈને, સૌના પ્રયાસથી, સૌના વિકાસનો નારો. आज लाल किले की प्राचीर से आह्वान कर रहा हूं, सबका साथ, सबका विकास, सबका विश्वास और अब सबका प्रयास हमारे हर लक्ष्यों की प्राप्ति के लिए बहुत महत्वपूर्ण है. નરેન્દ્ર મોદીની યાત્રા ગુજરાતના વડનગરની નાની નાની ગલીઓથી શરૂ થાય છે. रेलवे से रॉयल पैलेस जिंदगी का रास्ता बड़ा कठिन होता है. 17 સપ્ટેમ્બર 1950ના રોજ જન્મેલા નરેન્દ્ર મોદી પિતા દામોદર દાસ મોદી અને માતા હીરાબાનું ત્રીજું સંતાન હતા. તેમનું પ્રારંભિક જીવન અત્યંત ગરીબીમાં વીત્યું હતું. माता जी है 90 साल से भी ज्यादा उम्र है. जब हम छोटे थे तो हमारा गुजारा करने के लिए वे अड़ोस पड़ोस के घरों में बर्तन साफ करना, पानी भरना, मजदूरी कर रहा. आप कल्पना कर सकते हैं कि एक मां ने अपने बच्चों को बड़ा करने के लिए कितना कष्ट उठाया होगा. हम तो गरीब के घर पैदा हुए हैं, हमने गरीबी देखी है, हम गरीबी में पले हैं भाइयों. वे तो सोने का चम्मच लेकर के पैदा हुए हैं, हम चाय बेचते बेचते आपके पास आए. નરેન્દ્ર મોદી શાળામાંથી છૂટ્યા બાદ રેલવે સ્ટેશન પર તેમના પિતાની ચાની દુકાનમાં મદદ કરવા જતા હતા. लोकतंत्र में अगर जनता जनार्दन जो ईश्वर का रूप है वो फैसला कर ले तो फिर एक चाय बेचने वाला भी उनका प्रतिनिधि बनकर के रॉयल पैलेस में हाथ मिला सकता है. માત્ર 17 વર્ષની ઉંમરે નરેન્દ્રએ ઘર છોડીને દેશ ભ્રમણ કરવાનો નિર્ણય લીધો. ક્યારેક હિમાલયને પોતાનો આશરો બનાવ્યો તો ક્યારેક આશ્રમોમાં સેવા કરી. પોતાની જાતને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કરવાના ઈરાદા સાથે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈ ગયા. ગુજરાતમાં 1973ના વર્ષમાં થયેલા નવનિર્માણ આંદોલનમાં નરેન્દ્ર મોદીએ મોટી ભૂમિકા અદા કરી હતી, જેને કારણે તત્કાલીન કોંગ્રેસી મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું. કટોકટી દરમિયાન નરેન્દ્ર મોદીને દેશના તમામ મોટા નેતાઓ સાથે કાર્ય કરવાની તક સાંપડી. 1975 25 जून वो ऐसी काली रात थी जो कोई भी लोकतंत्र प्रेमी भुला नहीं सकता है, कोई भारतवासी भुला नहीं सकता है. एक प्रकार से देश को जेल खाने में बदल दिया गया था, विरोधी स्वर को दबोच दिया गया था. जयप्रकाश नारायण सहित देश के गणमान्य नेताओं को जेलों में बंद कर दिया था.
न्याय व्यवस्था भी आपातकाल के उन भयावह रूप की छाया से बच नहीं पाई थी। अखबारों को तो पूरी तरह बेकार कर दिया गया था। ઓગણીસો 87ના વર્ષમાં તેમને ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરવાનો આદેશ થયો. આમ તો આ તેમની યાત્રાનો એક નાનકડો વળાંક હતો. ભાજપના સૌથી શ્રેષ્ઠ સંગઠન માનવી પાસેથી શાસનકાળમાં ભારતના સૌથી ઉમદા કલાકારના રૂપમાં નરેન્દ્ર મોદીનો ઉદ્ભવ સાહસ અને દ્રઢ સંકલ્પની એક કહાની છે. नरेंद्र दामोदरदास मोदी ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. કાયદાથી સ્થાપિત ભારતના के कायदाથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે નરેન્દ્ર મોદીએ ગુજરાતની સફળતાની વાત કૃષિ, ઉદ્યોગ અને સેવાઓ મારફતે ઘડી છે. તેમના કાર્યકાળમાં ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં 10%ની વૃદ્ધિ થઈ. વાઇબ્રન્ટ ગુજરાત સંમેલનથી રાજ્યમાં વિક્રમજનક રોકાણ થયું, જેનાથી રોજગારીની નવી તકો પેદા થઈ. તેમના નેતૃત્વમાં ગુજરાત મીડિયમ અને સ્મોલ સ્કેલ ઉદ્યોગો માટે સ્વર્ગ બનીને સામે આવ્યું. ભૂકંપથી તારાજ કચ્છમાં પુનઃનિર્માણનું ઉદાહરણ તો આજે પણ अंतर्राष्ट्रीय स्तर पर आपवामां आवे छे. मित्रों, हम हर आफत को अवसर में पलटने के सपने क्यों नहीं देखते? और अगर हम आफत को अवसर में, मैं अपना गुजरात का इंसिडेंट बताता हूं. मेरा इतना बड़ा भयंकर भूकंप हुआ था. मित्रों, उस भूकंप के बाद हम लोगों ने जो काम किया है और जिस प्रकार से उसको इंस्टीट्यूशनलाइज किया है और जिस प्रकार से डिजास्टर मैनेजमेंट के लिए पूरे देश के लिए मॉडल के रूप में काम किया है. आपत्ति बड़ी भयंकर थी, लेकिन उस आपत्ति से उसको अवसर में पलट करके हमारे देश में आपत्तियां होगी, सबसे पहले तय करेगा हमें उसको अवसर में पलटना है. 2001 થી 2014 દરમિયાન નરેન્દ્ર મોદી માત્ર સમગ્ર દેશમાં જ સૌથી શ્રેષ્ઠ પ્રશાસક અને મુખ્યમંત્રી તરીકે જ પ્રશંસા પામ્યા એટલું જ નહીં, પરંતુ એક વિકાસ પુરુષ તરીકે પણ સ્થાપિત થયા હતા. વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીના થોડા સમય અગાઉ દેશને એક વિકાસ પુરુષની શોધ હતી. એવા પ્રશાસકની શોધ હતી જે ભ્રષ્ટાચાર પર પ્રહાર કરે, દેશને અલગતાવાદ અને આતંકવાદમાંથી મુક્તિ અપાવે. ભાજપે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા. વિકાસનું ગુજરાત મોડેલ समग्र देश समक्ष હતું. इस बार के चुनाव में एनडीए 300 से ज्यादा सीट पाएगी और स्पष्ट बहुमत के साथ भारतीय जनता पार्टी के नेतृत्व में एनडीए की सरकार होगी और श्री नरेंद्र मोदी देश के अगले प्रधानमंत्री होंगे. નરેન્દ્ર મોદી દેશના એકમાત્ર એવા નેતા છે જેમણે સામાન્ય પ્રજાજન સમક્ષ રાજકીય સંબંધોની સાથે સાથે એક ભાવનાત્મક લગાવ પણ સ્થાપિત કર્યો છે. ये मेरा सौभाग्य है कि मैं हिंदुस्तान से 400 के अधिक जिलों में रात्रि मुकाम करने का मुझे सौभाग्य मिला है. लोगों से मिलने का सौभाग्य मिला है. तो मेरी जिंदगी तो एक मजदूर की जिंदगी है. भाई मजदूर की तरह ही जिया हूँ. जब तक ये शरीर मदद करें, मजदूर की तरह ही जीना है. और हिंदुस्तान का मजदूर नंबर 1 कहलाने का मुझे आनंद होगा. વર્ષ 2014ની ચૂંટણીના પરિણામો આ વાત પુરવાર કરે છે. આ પરિણામે નરેન્દ્ર મોદીને માત્ર દેશના સૌથી લોકપ્રિય નેતા તરીકે જ પ્રસ્થાપિત કર્યા નહોતા, પરંતુ તેને કારણે 3 દાયકા બાદ કેન્દ્રમાં પહેલીવાર કોઈ એક જ પક્ષે સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી, અને તે પણ બિન કોંગ્રેસી પક્ષે. લોકશાહીના સૌથી પવિત્ર મંદિરમાં મસ્તક નમાવીને તેમણે એવો સંદેશ આપ્યો કે લોકશાહીના મૂલ્યો તેમના માટે સર્વોપરી છે. मेरा मूलतः सिद्धांत जो रहा है वो ये है कि हम समाज में जो भी शक्ति है
उसको और अधिक अवसर कैसे दें। हम एक ऐसा इकोसिस्टम तैयार करें ताकि उसको कुछ साहस करने का मन कर जाए, कहीं रुकावट आ जाए तो उसको हाथ पकड़ के निकालने वाला कोई मिल जाए। मैं जब चुनाव लड़ रहा था तो मैंने देशवासियों को कहा था कि मेरे पास अनुभव नहीं है, मुझसे गलतियां हो सकती हैं, बद इरादे से गलत कभी नहीं करूंगा। તેઓ લીગથી અલગ થઈને ચાલવા માંગતા હતા અને સમાજમાં એક પરિવર્તન નિહાળવા માંગતા હતા. મહિલા હોય કે ગરીબ, ખેડૂત હોય કે નવયુવાન, સૌના કલ્યાણ માટે પ્રધાનમંત્રી થાક્યા વિના સતત એક પછી એક નિર્ણયો લઈ રહ્યા છે, જેનાથી ભવિષ્યના ભારતનો આધાર બની રહ્યો છે. ખેડૂતો માટે કૃષિ કાનૂન ઘડવા તથા તેમનું જીવન બમણું કરવા માટે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતા અતુલનીય છે અને તેઓ તેના માટે तमाम जरूरी पगला भरी रहा है. किसान को आधुनिक सुविधाएं देना, छोटे किसानों को संगठित करके उनको बड़ी ताकत बनाना, किसानों की आय बढ़ाने के प्रयास निरंतर जारी है. મોદી સરકાર સતત એક્શન મોડમાં જોવા મળી છે. અઠવાડિયાના 24 કલાકની કાર્ય સંસ્કૃતિ અને એક હાર્ડ ટાસ્ક માસ્ટર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુરવાર કરી દીધું છે કે પ્રામાણિકતાથી પ્રયાસ કરવામાં આવે તો વર્તમાન વ્યવસ્થા મારફતે જ મોટા મોટા લક્ષ્યાંક હાંસલ કરી શકાય છે. मेरी सरकार का एक ही धर्म है, इंडिया फर्स्ट. मेरी सरकार का एक ही धर्म है, भारत का संविधान. मेरी सरकार की एक ही भक्ति है, भारत भक्ति. मेरी सरकार की एक ही पूजा है, 125 करोड़ देशवासियों का कल्याण. मेरी सरकार की एक ही कार्यशैली है, सबका साथ सबका विकास. और इसलिए हम संविधान को लेकर के, संविधान की सीमा में रह करके देश को आगे बढ़ाना चाहते हैं. 2020માં સમગ્ર વિશ્વ પર જ્યારે કોરોનાની મહામારીનું સંકટ આવ્યું તો ભારત પણ આ વિનાશકારી બીમારીની લપેટમાં આવી ગયું હતું. પરંતુ એ સમયગાળામાં પ્રધાનમંત્રી મોદીએ આગળ આવીને દેશનું નેતૃત્વ સંભાળ્યું અને કરી દેખાડ્યું જે દુનિયાની મોટી તાકાતો પણ નહોતી કરી શકી. યોગ્ય સમયે જ લોકડાઉનના નિર્ણય પછી તમામ આરોગ્ય સવલતો મારફતે દરેક નાગરિકને કોરોનાથી બચાવવા માટે પ્રધાનમંત્રીએ જે સંકલ્પ કર્યો તેની સમગ્ર દુનિયાએ પ્રશંસા કરી. आज भारत दुनिया के उन देशों में से है जो अपने ज्यादा से ज्यादा नागरिकों का जीवन बचाने में सफल रहा. जिस देश में विश्व की 18% आबादी रहती है, उस देश ने कोरोना पर प्रभावी नियंत्रण करके पूरी दुनिया को, मानवता को बड़ी त्रासदी से भी बचाया है. કોવિડ સામેની લડતમાં સૌથી મોટું હથિયાર બન્યું કોવિડની રસી અને આ કાર્યમાં પણ દેશને પ્રધાનમંત્રી મોદીની દૂરદર્શિતાનો લાભ મળ્યો તથા ભારતને ઘણા ટૂંકા ગાળામાં બે વેક્સિન તૈયાર કરીને વિશ્વ મંચ પર પોતાની તાકાતનો પરચો આપી દીધો. આજે સ્થિતિ એ છે કે ઘણા ઓછા સમયમાં ભારતે 75 કરોડ રસી આપીને એક વિશ્વ વિક્રમ સર્જી દીધો છે. 7 વર્ષમાં 150થી વધુ કાર્યક્રમો અને યોજનાઓએ આકાર લીધો છે. हमारे लिए रिफॉर्म का मतलब है रिफॉर्म नीति आधारित हो, टुकड़ों में नहीं हो, होलिस्टिक हो और एक रिफॉर्म दूसरे रिफॉर्म का आधार बने, नए रिफॉर्म का मार्ग बनाए. और ऐसा भी नहीं है कि एक बार रिफॉर्म करके रुक गए. ये निरंतर सतत चलने वाली प्रक्रिया है.
વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપ તથા એનડીએને અગાઉ કરતાં પણ પ્રચંડ સફળતા મળી. તેનું સૌથી મોટું કારણ હતું સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનો મંત્ર. मत बैंक की राजनीति से ऊपर उठकर देश के लिए फैसला करने का जिगर चाहिए था और वो जिगर हमारे प्रधानमंत्री नरेंद्र मोदी. આર્ટિકલ 370 નાબૂદ કરવાને લઈને મળેલી સંસદની આ મંજૂરી અગાઉ કદાચ ભાગ્યે જ કોઈને વિશ્વાસ હતો કે દેશનું નેતૃત્વ આવું કંઈ કરી શકે છે. आर्टिकल 370 और 35A ने जम्मू कश्मीर को अलगाववाद, आतंकवाद, परिवारवाद और व्यवस्थाओं में बड़े पैमाने पर फैले भ्रष्टाचार के अलावा कुछ नहीं दिया. પરંતુ જે રીતે પોતાના બીજા કાર્યકાળના સૌથી મોટા નિર્ણયને મોદી સરકારે હાથ ધર્યો અને તમામ આશંકાઓને રદિયો આપીને દરેક વ્યક્તિ એમ જ કહી રહી છે કે મોદી હૈ તો મુમકિન હૈ. ટ્રિપલ તલાક જેવી કુરીતિથી મુસ્લિમ મહિલાઓને મુક્તિ અપાવી. मेरी मुसलमान बहन, उसका क्या गुनाह? कोई ऐसे ही टेलीफोन पर 3 तलाक बोल दे और उसकी जिंदगी तबाह हो जाए? क्या मुसलमान बेटियों के हकों की रक्षा होनी चाहिए कि नहीं होनी चाहिए? क्या मुसलमान माताओं बहनों को रक्षा मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए? क्या मुसलमान बहनों को समानता का अधिकार मिलना चाहिए कि नहीं मिलना चाहिए? જમ્મુ કાશ્મીરમાં 35A જેવા નિર્ણયોથી મોદી સરકારના બીજા કાર્યકાળનો પ્રારંભ થયો. राम काज किनु बिनु मोहि कहां बिसरा. આ જ રીતે રામ જન્મભૂમિ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ માત્ર એક વિવાદનો જ ઉકેલ નથી, પરંતુ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ એક મોટું કારણ બની ગયું છે. ये मंदिर करोड़ों करोड़ लोगों की सामूहिक संकल्प शक्ति का भी प्रतीक बनेगा. ये मंदिर आने वाली पीढ़ियों को आस्था, श्रद्धा और संकल्प की प्रेरणा देता रहेगा. આતંકવાદ પર આકરો પ્રહાર હોય કે પછી નક્સલવાદના મૂળિયા ઉખાડી નાખવાની વાત હોય, છેલ્લા 6 વર્ષમાં આ પ્રકારના મોરચા પર છેલ્લા 3 થી 4 દાયકા કરતાં પણ વધારે કામ થયું છે. એટલું જ નહીં, સરહદ પાર આતંકવાદી છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક દ્વારા ભારતે સંદેશ આપ્યો હતો કે આતંકને કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાશે નહીં. जब कोई टेररिज्म एक्सपोर्ट करने का उद्योग बना करके बैठा हो, मेरे देश के निर्दोष नागरिकों को मौत के घाट उतार दिया जाता हो, युद्ध लड़ने की ताकत नहीं है, पीठ पर वार करने के प्रयास होते हो, तो ये मोदी है उसी भाषा में जवाब देना जानता है. આટલું જ નહીં, જ્યારે લદ્દાખમાં આપણી ઉત્તરની સરહદ પર ચીનના સૈનિકોએ દુસ્સાહસ કર્યું તો દેશના જવાનોએ તેમને દેખાડી દીધું કે ભારત સામે આંખ ઊંચી કરવી તેમને કેટલી મોંઘી પડી શકે છે. जिनके सिंहनाद से सहमी, जिनके सिंहनाद से सहमी धरती रही अभी तक डोल. कलम आज उनकी जय बोल, कलम आज उनकी जय बोल. भारत माता की, भारत
माता की वंदे वंदे। વિવિધ આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ એ વાત માની કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિક્રમી ઝડપથી ગરીબીને દૂર કરી રહ્યો છે. તેનો શ્રેય કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોના હિતને ધ્યાનમાં રાખીને લીધેલા કેટલાક નિર્ણયોને જાય છે. આજે ભારત દુનિયાના સૌથી મોટા આરોગ્ય સેવા કાર્યક્રમ આયુષ્યમાન ભારતનું નેતૃત્વ કરી રહ્યો છે. 50 કરોડથી વધુ ભારતીયોને કવર કરીને આયુષ્યમાન ભારત ગરીબ અને નવ મધ્યમ વર્ગને ઉચ્ચ ગુણવત્તાસભર અને વાજબી આરોગ્ય સેવા સુનિશ્ચિત કરી રહ્યો છે. और भाइयों को किडनी की नली खराब थी, वो ठीक हुआ, काम अच्छा हुआ, अच्छा हो, संतोष है, संतोष। तुम खुश हो एकदम? पढ़ाई करोगे, खेलोगे, बहुत खेलोगे, हैं? हैं? કોરોના કાળમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા 80 કરોડથી પણ વધારે લોકો માટે વિના મૂલ્યે રાશન પહોંચાડવાનું હોય કે પછી ગરીબ પરિવારો, ખેડૂતો, શ્રમિકો અને મહિલાઓને અન્ય ઘણા માધ્યમો દ્વારા આર્થિક સહાય પહોંચાડવાની હોય અથવા રોજગારી ઉપલબ્ધ કરાવવાના નિર્ણય સમાજ અને વ્યવસ્થાના આરે ઉભેલા લોકોના દુઃખ દર્દ ખતમ કરવા માંગે છે. आखिरकार सरकार किसके लिए? मैं स्पष्ट मानता हूं कि सरकार वो हो जो गरीबों के लिए सोचे, सरकार वो हो जो गरीबों को सुने, सरकार वो हो जो गरीबों के लिए जिए. મહત્તમ સંચાલન, ન્યૂનતમ સરકારમાં ભરોસો દાખવનારા નરેન્દ્ર મોદીએ જનભાગીદારીને પોતાની નીતિ રણનીતિનો આધાર બનાવ્યો. પહેલીવાર કોઈ અન્ય વ્યક્તિએ નહીં પણ ખુદ ભારતના પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટ 2014ના દિવસે પોતાના સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન લાલ કિલ્લાના ઐતિહાસિક સ્થાનેથી સ્વચ્છતા અંગે વાત કરી હતી. स्वच्छ भारत का एक अभियान हम सबको मिलकर के करना है. પહેલીવાર દેશના સફાઈ કામદારોએ અનુભવ્યું કે તેઓ દેશમાં આવી રહેલા આમૂલ પરિવર્તનનો એક મોટો હિસ્સો છે. પ્રધાનમંત્રી મોદીએ સાચા અર્થમાં દેખાડ્યું કે સરકાર એ હોય છે જે ગરીબો માટે જીવે. आत्मनिर्भर भारत ये सपना संकल्प में परिवर्तित देख रहे हैं. आत्मनिर्भर भारत ये एक प्रकार से शब्द नहीं, ये आज 130 करोड़ देशवासियों के लिए मंत्र बन गया है. નરેન્દ્ર મોદીની વિદેશ નીતિની પહેલે દુનિયાના સૌથી મોટી લોકશાહીની વાસ્તવિક ક્ષમતા અને ભૂમિકાનો અનુભવ કરાવ્યો. आंख झुका कर भी मत जियो, आंख दिखा कर भी जीने के सपने मत देखो. हमारी कोशिश होनी चाहिए आंख मिला करके देखो, आंख से आंख मिला करके देखो. आप में इतना हौसला होना चाहिए और 125 करोड़ देशवासियों का अगर आपके पीछे बल है और दुनिया की एक महाशक्ति बनने की संभावना पड़ी है तो उस भारत को डरे मरे घबराए हुए जीने की क्या जरूरत है. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા નરેન્દ્ર મોદીના આગ્રહને સંયુક્ત રાષ્ટ્રમાં એટલું સમર્થન સાંપડ્યું જેવું છેલ્લા ઘણા વર્ષોથી અન્ય કોઈ પ્રસ્તાવને મળ્યું નહોતું. आज विश्व मंच पर भारत की बात सुनी जाती है. इस विषय में भारत क्या सोचेगा ये आज दुनिया को पहले सोचना पड़ता है. નરેન્દ્ર મોદીને સાઉદી અરબના સર્વોચ્ચ નાગરિક સન્માન કિંગ અબ્દુલ અઝીઝ શૈખથી સન્માનિત કરવામાં આવ્યા. પેલેસ્ટાઇનના ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન સન્માન, અફઘાનિસ્તાનનો અમીર અમાનુલ્લાહ ખાન એવોર્ડ, યુએઈના જાયેદ મેડલ અને માલદીવ્સના નિશાન ઇજદ્દીન સન્માન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. 2018માં પ્રધાનમંત્રી મોદીને શાંતિ અને વિકાસમાં
તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત સિયોલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આવી છે વડનગરથી વિશ્વ મંચની સફર. લોકોની વચ્ચે રહેવું, તેમની સાથે ખુશીઓ મનાવવી અને તેમના દુઃખોને દૂર કરવા એ જ નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે. નરેન્દ્ર મોદી લોકોના નેતા છે. चावल भी खाते हैं? बच्चे लोग चावल खाते नहीं। खाते हैं? ऐसा करोगे आप लोग? ऐसा करो। दो हाथ से नहीं, एक ही हाथ से करो। આ તમામ વચ્ચે રમત અને રમતવીરો પ્રત્યે પીએમ મોદીનો પ્રેમ અને તેમનો ઉત્સાહ વધારવો એ તો જાણે તેમની આદત છે. मित्र के रूप में सुला देता हूँ, विजय तुम्हारे सर पे नहीं चढ़ता है, पराजय तुम्हारे मन में नहीं बैठता. ટોક્યો ઓલિમ્પિક્સ હોય કે પેરાલિમ્પિક્સ, તમામ રમતોમાં ભાગ લેનારા ખેલાડીઓનો પ્રધાનમંત્રીએ જે રીતે ઉત્સાહ વધાર્યો તેવું અગાઉ તો ક્યારેય જોવા પણ મળ્યું નહોતું. मेरा घर वाला तो मतलब गांव वाला पूरा जश्न मना रही है. मैं ओलंपिक गए हैं वो खुशी नहीं, हम आपसे मिलने आ रही है वो खुशी से पूरा गांव वाला जश्न मना रही है. ખેલાડીઓ મેડલ જીતે ત્યારબાદ તેમને ફોન કરીને વાત કરવાથી તેમણે ખેલાડીઓના દિલ જીતી લીધા. सर थैंक यू सो मच. आप लोग रोना बंद कीजिए. मेरे तक आवाज आ रही है. देखिए, देश आज आपका पर गर्व कर रहा है. बिल्कुल निराश नहीं होना है. वो जो मुश्किलों का अंबार है, वो जो मुश्किलों का अंबार है, वही तो मेरे हौसलों की मीनार है. यही समय है, सही समय है, भारत का अनमोल समय है. असंख्य भुजाओं की शक्ति है, असंख्य भुजाओं की शक्ति है. हर तरफ देश की भक्ति है. तुम उठो, तिरंगा लहरा दो, भारत के भाग्य को फहरा दो, भारत के भाग्य को फहरा दो. मैं नरेंद्र दामोदर दास मोदी